નમસ્કાર। આજે ગુજરાત સરકારની જે અમારી ઘણા સમયથી માંગણી હતી ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કે ઘરેલું જે રૂરલ એરિયામાં તમે સબસિડી હતી પણ સિટી એરિયાની અંદર જે સબસિડીને બાકાત રાખવામાં આવી હતી, જેની અંદર એમ્બ્રોઇડરી મશીન, ડિજિટલ પ્રિન્ટ એવી ઘણી બધી મશીનરીઓ જે છે એ ઘરેલું ઇન્ડસ્ટ્રીઝને ઘરેલું રોજગારી આપવા માટે મોટા બેનિફિટ કરતી હતી। કારણ કે જે સુરત સિટીની અંદર જે એમ્બ્રોઇડરી મશીનો ચાલતા હોય એને તરત બહેનોને પણ રોજગારી મળી શકે અને જે નજીક રહેતા હોય એ લોકોને પણ એનો બેનિફિટ થઈ જાય। તો ગુજરાત સરકારે જે કદમ ઉઠાવ્યું છે અને જે અમારી માંગણીને સંતોષી છે એ બદલ ગુજરાત સરકારનો ખૂબ આભાર માનીએ છીએ, જેને લઈને આજ દિન સુધી જે 2 લાખ ઘરોની અંદર બહેનો મહિલાઓ પોતાની રોજગારી મેળવી શકતી હતી, નારી સશક્તિકરણનું એક મોટું ઉદાહરણ આપણે આપી શકતા હતા। એની અંદર 1 લાખ બહેનો વધુ ઉમેરો થશે એવી અમને હૈયા ધરપત છે। કારણ કે જે ઇન્ડસ્ટ્રી વાટ જોઈને બેઠી હતી કે જેની પાસે ઓલરેડી મશીનરી નાખવા માટે ઇન્સ્ટોલ કરવા માટે જગ્યાઓ હતી, પણ સિટી ને રૂરલ એરિયાની અંદર સબસિડી નહીં હોવાને કારણે એ લોકો હજુ પાઇપલાઇનમાં એ પોતાનો બિઝનેસ ઊભો રાખેલો હતો। પણ હવે હું માનું છું કે હવે એ દરવાજા ખુલી ગયા છે અને સરકારે આ અમારી ત્રીજી માંગણી, જે કેન્દ્ર સરકારે 2 માંગણી પૂરી કરીને રાજ્ય સરકારે સબસિડી પણ ડિક્લેર કરી અને પાછી સિટી એરિયાની અંદર જે નોન પોલ્યુટેડ જે ઇન્ડસ્ટ્રીઝ છે એને પણ આમાં સામેલ કરવામાં આવી, જેને લઈને હું એવું માનું છું કે આવનારા દિવસોની અંદર વધારે રોજગારી ઉત્પન્ન થશે અને જેને લઈને બહેનોને મોટામાં મોટા બેનિફિટ થશે। જે લોકો પોતાનું ઘર ચલાવવા માટે નજદીક એરિયાની અંદર કામ કરવા જતી હતી એ બહેનોને પણ આનો બેનિફિટ થવાનો છે। ફરીથી ગુજરાત સરકારનો માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબનો અમે ખૂબ આભારી છીએ। થેન્ક યુ વેરી મચ।